મિત્રો આજે આપણે વાત કરવાના છે જૂનાગઢના ઐતિહાસિક અને પ્રાકૃતિકનું અદ્ભુત મિશ્રણ એટલે કે ઉપરકોટ કિલ્લાની। મિત્રો ઉપરકોટના કિલ્લાની તમને જો વાત કરું તો અહીંયા ટિકિટનો ચાર્જ પર પર્સન 100 રૂપિયા છે અને ખાસ કરીને જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તેમના માટે પણ અલગ ચાર્જ અહીંયા રાખવામાં આવેલો છે। અહીંયાથી તમને એક બ્રેસલેટ રબરનું બ્રેસલેટ દેવામાં આવશે, જે બ્રેસલેટ અહીંયા તમારે પરત જમા કરવાનું રહેશે। તો આ છે મિત્રો ઉપરકોટનો નકશો। આ પ્રમાણે આપણે ઉપરકોટની જઈ અને તમામ માહિતી મેળવવાની છે અને સાથે વિડીયોની અંદર તમને હું માહિતી આપવાનો છું। મિત્રો ગેટની અંદર ગળતા જ તમને લશ્કરી વાવ જોવા મળવાની છે। તો મિત્રો હું અજય માલકિયા ફરીથી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો ઉપરકોટનો આ કિલ્લો છે એ આશરે 2300 વર્ષ જૂનો માનવામાં આવે છે। કહેવાય છે કે આ કિલ્લો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હતો। મિત્રો ઉપરકોટના કિલ્લાની અંદર જતાં જ તમને પહેલાં જ લશ્કરી વાવ જોવા મળવાની છે। મિત્રો આ વાવને પથ્થર કોતરી અને ઊંડી બનાવવામાં આવી છે। મિત્રો આ કિલ્લો માત્ર એક ઐતિહાસિક કિલ્લો જ અને બાંધકામ નથી, પરંતુ લગભગ 2300 વર્ષ જૂની વારસાની સાક્ષી છે। મિત્રો તમારે ગેટની અંદર એન્ટર થતાં જ જે તમારી સાથે બ્રેસલેટ અને ટિકિટ છે તે અહીંયા બતાવવાનું રહેશે અને તેથી આગળ વધશો એટલે તમને એક સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા જોવા મળશે। મિત્રો તમને સામેની તરફ જે દરવાજો દેખાઈ રહ્યો છે તે ઉપરકોટનો સૌથી જૂનામાં જૂનો દરવાજો છે। મિત્રો આ કિલ્લો લગભગ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ઈસવીસન પૂર્વ 319 થી 320 વચ્ચે બનાવવામાં આવ્યો હતો। મિત્રો કહેવાય છે કે આ કિલ્લા ઉપર અનેકવાર હુમલા થયા હતા અને અનેકવાર ખંડેર બન્યો હતો, પરંતુ દરેક વખતે તે ફરીથી ઊભો થયો છે અને અહીંયાના ચાવડા રાજા વંશ અને સોલંકી વંશ બાદ ઘણા બધા રાજાઓએ અહીંયા રાજ કરેલું છે અને એટલે જ આ ઉપરકોટના જે કિલ્લો છે તેને ગૌરવ અને યુદ્ધ અને સંસ્કૃતિનું જીવન સાક્ષી માનવામાં આવે છે। મિત્રો અહીંયાથી ઘણા બધા દૂરથી લોકો આ કિલ્લામાં ફોટોગ્રાફી તથા વિડીયો શૂટિંગ અને અન્ય અહીંયાની જે સંસ્કૃતિ છે અને અહીંયાનું જે વ્યૂ છે, જે અમુક કિલ્લો જે જૂનો પર્યાપ્ત જૂની વસ્તુઓ છે તેને જોવા માટે પણ અહીંયા ઘણા લોકો બહારથી આવતા હોય છે। સામે મિત્રો તમે જોઈ રહ્યા છો જે તોપ દેખાઈ રહી છે તે તોપ પંચધાતુની બનેલી છે અને અહીંયાની ઘણામાં જૂની તોપ કહેવાય છે આ। મિત્રો આ ઉપરકોટના દિવાલોની જે ઊંચાઈ છે એ લગભગ 20 મીટર જેટલી ઊંચી છે, જેને જોઈને કોઈ પણ પ્રવાસીઓ અચંબિત થઈ જાય છે અને અહીંયા પ્રવેશતા જ એક પછી એક ઐતિહાસિક અદ્ભુત વસ્તુઓ તમને અહીંયા જોવા મળતી હોય છે। મિત્રો અહીંયા તમને પાણી વ્યવસ્થા તમામ વસ્તુઓ અહીંયા ચા પાણી નાસ્તો વગેરે તમામ વસ્તુઓની સગવડ અહીંયા ઉપરકોટ કિલ્લાની અંદર તમને મળી જતી હોય છે। અહીંયા તમને ઈસવીસન પૂર્વની આ ગુફાઓમાં સુંદર કોતરણી અને થાંભલા અને ચિત્રકળા જોવા મળે છે। મિત્રો અહીંયા એક મોટી તોપ પણ જોવા મળે છે, જેમાંની એક તોપ નેઝફર કહેવાય છે, ખૂબ પ્રસિદ્ધ છે અને એ તોપ અરેબિયાથી લાવવામાં આવી હતી। મિત્રો આજે છે 15મી ઓગસ્ટ એટલે અહીંયા આપણને તિરંગો પણ લહેરાતો જોવા મળે છે। મિત્રો આ છે રાણક દેવી મહેલ। કહેવાય છે કે ચાવડા રાજવી વંશની અંતિમ રાણી માનવામાં આવે છે। મિત્રો કહેવાય છે કે ઇતિહાસ મુજબ જૂનાગઢના રાજા રાયખરાંગની પત્ની એટલે રાણક દેવી અને પછીના સમયમાં ચાલુક્ય રાજા જયસિંહ સિદ્ધરાજ જૂનાગઢ પર વિજય મેળવ્યો અને રાજા ખરાંગને હરાવ્યો હતા। મિત્રો આ મહેલને અદ્ભુત પથ્થરોથી બનાવવામાં આવેલો છે। મિત્રો અહીંયા સુંદર કોતરણી, જાળીદાર ઝરખા અને
રાજસિંહ ઓરડા જોવા મળે છે. આજકાલના સ્થળે ભાગ્યે જ અવશેષ રૂપે આપણને જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા પ્રાચીન શિલ્પકળા ઝલક એક જોવા મળી રહી છે આપણને. મિત્રો, હાલની તારીખમાં આ મહેલને જૂનાગઢના લોકો સ્ત્રી શૌર્યનું પ્રતીક માને છે. જ્યારે પણ જૂનાગઢની અંદર આવો ત્યારે ઉપરકોટની અંદર આ મહેલની જરૂર વિઝિટ કરજો અને અહીંયા તમને ખૂબ જ ઘણી બધા જૂના અવશેષો જોવા મળશે, તે પણ અહીંયા તમે નિહાળી શકો છો. મિત્રો, થોડા સમયથી આ ઉપરકોટનું નિર્માણનું નવું કામ જે શરૂ થતું હતું તે સમયે થોડા સમયથી આ ઉપરકોટને બંધ કરવામાં આવ્યું હતું અને હાલની તારીખમાં રિનોવેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઉપરકોટને અત્યારે ખોલી દેવામાં આવ્યું છે. રોજ જ અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોવા આવે છે. ઘણી બધી શાળાઓથી તમામ લોકો અહીંયા બહારથી પણ અહીંયા જોવા આવે છે. તો મિત્રો, હવે આપણે અડીકડીની વાવ જોવા માટે જઈશું અને ત્યાંની તમને થોડી માહિતી વિડીયોની અંદર આપું. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ત્યાર પછી આપણે નવઘણ કૂવાને પણ જોવાનો છે અને એના ઇતિહાસ વિશે પણ જાણશું. મિત્રો, આ છે અડીકડીની વાવ, જે 15મી સદીમાં બનાવવામાં આવી છે. કહેવાય છે કે તેની બનાવટ માટે 2 દાસીઓ અડી અને કડીનું બલિદાન લેવાયું હતું અને તેથી આ વાવનું નામ અડીકડીની વાવ પડ્યું છે. વાવથી તમે થોડાક આગળ જશો એટલે અહીંયા તમને ચા પાણી નાસ્તો વગેરે તમામ વસ્તુઓ પણ અહીંયા મળી જાય છે. જે તમને બ્રેસલેટ આપવામાં આવ્યું છે તે બ્રેસલેટથી અહીંયા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને અહીંયાથી તમને ચા પાણી નાસ્તો વગેરે બધી વસ્તુ મળી જવાની છે. તો અત્યારે અમે ચા પાણી પીવા માટે અહીંયા બેસી ગયા છે. MBA ચાવાલાની ચા મંગાવી છે અને અમે પીધી અને ખૂબ જ અમને સારી લાગી છે. MBA ચાવાલાની ઘણી બધી અહીંયા ફ્રેન્ચાઇઝીઓ છે જૂનાગઢની અંદર, ખાસ કરીને એક ઉપરકોટની અંદર છે. મિત્રો, હવે આપણે જઈશું નવઘણ કૂવાની તરફ. તો અહીંયાથી તમને બહારથી નવઘણ કૂવો દેખાઈ રહ્યો છે, પણ તેની નીચે જવા માટે આપણે અહીંયા જઈશું અને ત્યાં નવઘણ જે રા નવઘણ હતા એમના કુળદેવી ખોડિયાલમાનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું. મિત્રો, અહીંયા નવઘણ કૂવાની નજદીક જ બિલકુલ ખોડિયાલ માતાજીનું મંદિર છે. ત્યાં આપણે દર્શન કરી અને પછી નવઘણ કૂવાની અંદર આપણે નજારો જોવા માટે જઈશું. મિત્રો, અહીંયાનો નવઘણ કૂવો જે છે એ અત્યંત પ્રાચીન છે અને તેથી તેની જે રચના છે એ અદ્ભુત ઉજનરીનું ઉદાહરણ આપે છે. મિત્રો, આ નવઘણ કૂવો 11મી સદીમાં ચાવડા રાજા નવઘણ દ્વારા બનાવવામાં આવ્યો હતો, એટલે તેનું નામ નવઘણ કૂવો રાખવામાં આવ્યું છે. મિત્રો, જે તે સમયમાં પાણીની અછત વખતે આ કૂવો લોકો માટે જીવનદાયી બની ગયો હતો. મિત્રો, સમયગાળામાં પથ્થરને સીધો કાપીને આ કૂવો બનાવવામાં આવ્યો હતો, જે આજ સુધી પથરાવ છે અને કૂવો અનેક યુદ્ધો અને ઘેરાવના સમયમાં લોકો માટે પાણીનું મુખ્ય સ્ત્રોત રહ્યો છે. મિત્રો, આ અંદર જવા માટે સાંકડી ગોળી આકારની સીડીઓ જે લગભગ 52 મીટર અને 170 ફૂટ ઊંડાઈ સુધી જાય છે. સીડીઓ કૂવાની આસપાસ ગોળ ધુઆંધાર રીતે નીચે જાય છે, જેથી લોકો સરળતાથી પાણી સુધી પહોંચી શકે છે. આની અંદર આપણે જઈશું ત્યારે ખૂબ જ અંધારું જોવા મળે છે આપણને અને અંદર હવા અને પ્રકાશ માટે ખાસ છિદ્રો બનાવવામાં આવ્યા છે.
મિત્રો આની અંદર તમે જ્યારે પણ કૂવાની અંદર પ્રવેશો ત્યારે તમારે ધ્યાનથી ચાલવું પડશે, કારણ કે અહીંયા ભેજના કારણે ક્ષાર જામી જતો હોય છે, તો ઘણીવાર તમે લપસીને પડી શકો છો. એટલે માટે ખાસ આ કૂવાની અંદર જાઓ ત્યારે ધ્યાન દેવાનું છે. તો મિત્રો આ સામેની તરફ જે જગ્યા છે એ જો કોઈને આના વિશે ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કયા ગામથી વિડીયો મારા જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો ઉપરકોટ કિલ્લામાં તમને સમગ્ર જૂનાગઢ નગર અને આજુબાજુના પર્વતનો અદ્ભુત નજારો જોવા મળે છે. અને અહીંયા હવામાં એક જ અલગ શાંતિ છે, જાણે તમને ઇતિહાસમાં સમયમાં પાછા ફરી આવી ગયા હોય તેવું લાગે છે. સામે તમે જોઈ રહ્યા છો તે ઘણો ઊંચો વિસ્તાર છે, છતાં પણ અહીંયા પાણીનો સ્ત્રોત હંમેશા ચાલુ હોય છે, જે આપણી સામે દાખલો છે. અહીંયા તમે ઉપરકોટમાં જ્યારે બી આવો ત્યારે તમારે ખાસ કરીને આ કીડીયું વિશે ધ્યાન રાખવાનું, કારણ કે આ ડંખ મારે તે ખૂબ જ પીડાજનક હોય છે, એટલે અહીંયા તમારે એના વિશે ખૂબ જ ધ્યાન રાખવું રહેશે. મિત્રો વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય માતા.